સતી અનસૂયા માતાની કથા। અધિક માસનો પાવન પવિત્ર દિવસ ચાલે છે, તો આજના પવિત્ર દિવસે સાંભળીએ સતી અનસૂયાની કથા કે જેના સતીત્વના બળે ભગવાનને પણ એના બાળક બનવું પડ્યું। એવા સતી માતા અનસૂયાનો ઇતિહાસ એકવાર સાંભળવો જ જોઈએ। તો આ કથાને શ્રદ્ધાથી સાંભળજો। ઉત્તર પ્રદેશના ચિત્રકુંડમાં મંદકી નદીના કાંઠે અત્રિ મુનિ અને સતી અનસૂયા માતાનો આશ્રમ છે। માતા અનસૂયા પતિપરાયણ સ્ત્રી છે। એની પ્રશંસા પૃથ્વી પર અને દેવલોકમાં થાય છે। આ સતી માતા પોતાના પતિને જમાડીને પછી જમે અને પતિના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી, આવી પતિપરાયણ સ્ત્રીની ચારેય બાજુ પ્રશંસા થાય છે। હવે બન્યું એવું કે એક વખત મૃત્યુલોકમાં નારદ મુનિ આવી ચડ્યા અને સતી અનસૂયાના આશ્રમ પાસેથી નીકળ્યા। નારદ મુનિએ જોયું કે આવી પતિવ્રતા સ્ત્રીની આગળ તો વૈકુંઠની સતી પણ પહોંચે નહીં। એવી પતિપરાયણ સ્ત્રી માતા સતી અનસૂયાની પતિપરાયણ ભક્તિ જોઈ નારદ મુનિ અંજાઈ ગયા। નારદ મુનિ તો જ્યાં જાય છે ત્યાં માતા અનસૂયાના વખાણ સાંભળે છે। પછી નારદ મુનિ તો વૈકુંઠમાં આવ્યા। વૈકુંઠમાં માતા બ્રહ્માણી, માતા પાર્વતી અને માતા લક્ષ્મીજી બેઠા છે। ત્યાં તો નારાયણ નારાયણ કરતા હસતા મુખે નારદજી આવ્યા અને આવીને ત્રણેય માતાને નમસ્કાર કર્યા। માતા લક્ષ્મીજી પૂછે છે કે નારદ મુનિ, તમે કેમ મંદ હસો છો? ત્યારે નારદ મુનિ કહે છે કે માં, હું તો મૃત્યુલોકમાં ગયો હતો। ત્યાં મેં માતા સતી અનસૂયાની પતિવ્રતા ભક્તિ જોઈ। હું તો એની ભક્તિ જોતો જ રહ્યો અને કહે છે કે મેં મૃત્યુલોકમાં સતી અનસૂયાની ભક્તિના ખૂબ વખાણ સાંભળ્યા છે। અને ત્રણેય દેવીઓને તો નારદજી કહે છે કે માતા અનસૂયાનું સતીત્વ તમારા ત્રણેય દેવીઓથી પણ વિશેષ ગણાય। તેના સતીત્વને હું વારંવાર વંદન કરું છું। આવું વચન સાંભળી ત્રણેય દેવીઓને તો ખોટું લાગ્યું। ત્રણેય દેવીઓને થયું કે અનસૂયાનું સતીત્વ પણ જોવું પડશે। એના આટલા બધા વખાણ થાય છે તો એનું સતીત્વ સતીપણું જોવું પડશે। એના સતીત્વનો ભંગ કરવો પડશે। અમારાથી તેના વખાણ સંભળાતા નથી। ત્રણેય દેવીઓ તો આવી વાતો કરે છે। ત્યાં તો બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આવ્યા। એટલે સતી પાર્વતી બોલ્યા કે મહાદેવ, તમારે અમારું એક કામ કરવાનું છે। ત્યારે મહાદેવે કહ્યું કે સતી બોલો, તમારું શું કામ કરું? આ સાંભળી ત્રણેય દેવી પોતાના પતિને કહેવા લાગ્યા કે તમે મૃત્યુલોકમાં જાઓ અને સતી અનસૂયાનું પતિવ્રત ધર્મ ભંગ કરો। અમારે જોવું છે કે તે કેવી સતી છે। અમારે તેનું પારખું કરવું છે। આ સાંભળી ત્રણેય દેવો તો એની પત્નીઓને સમજાવે છે કે દેવી, આ હઠ રહેવા દો, ભારે પડશે। પણ દેવીઓ તો માનતી જ નથી અને ત્રણેય દેવો મૃત્યુલોકમાં જવા નીકળ્યા। ત્રણેય દેવોએ તો સાધુનું રૂપ ધારણ કર્યું। ત્રણેય દેવ સતી અનસૂયાના આશ્રમ આવ્યા। સાધુના રૂપમાં ભગવાન આશ્રમમાં આવ્યા ત્યારે અત્રિ મુનિ આશ્રમમાં ન હતા। માતા અનસૂયા એકલા જ હતા અને આ સાધુએ તો ભિક્ષામ દેહી કરી ત્રણેય સાધુઓ તો ડેલી આવી ઊભા રહ્યા અને માતા અનસૂયા તો વનફળનો થાળ ભરી ભિક્ષા આપવા આવે છે। એટલે આ ત્રણેય સાધુઓ બોલ્યા કે માતા, અમારે ફળ નથી ખાવા, અમારા માટે તમે રસોઈ બનાવો, એ જમવું છે। આ સાંભળી માતા અનસૂયા કહે છે કે ભલે મહારાજ, તમે બેસો, હું રસોઈ બનાવું છું। માતા અનસૂયાએ તો રસોઈ બનાવી થાળી પીરસી છે અને મહારાજને જમવા બેસાડે છે અને માતા અનસૂયા થાળી પીરસે છે। ત્યારે ત્રણેય મહારાજ કહે છે કે માતા, અમારે એમ નથી જમવું। તો માતા અનસૂયા કહે છે કે મહારાજ, તો તમારે કેમ જમવું છે? ત્યારે મહારાજ કહે છે કે માતા, તમે અડધા વસ્ત્રો ઉતારો અને ભોજન પીરસો તો જ અમે જમશું, નહીતર અમે ભૂખ્યા જતા રહીશું। માતા અનસૂયા સમજી ગયા કે આ કોઈ સાધુ નથી। કોઈ દિવસ આવી માગણી સાધુ ન કરે। આ કોઈ મારી પરીક્ષા કરવા આવ્યું છે। અને માતા અનસૂયાએ તો પાણીની જારી લઈ ત્રણેય દેવતા પર પાણીની અંજળી છાંટી અને બોલ્યા કે તમે બાળક બની જાઓ। અને ભગવાનના રૂપમાં આવેલા ત્રણેય સાધુ તો બાળક બની ગયા। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ તો નાના નાના બાળકો બની ગયા। ત્રણેય ભગવાન તો 6 મહિનાના બાળક થઈ ગયા। માતા અનસૂયાએ તો પોતાનું ઓઢણું આઘું કરી ત્રણેય બાળકોને વારાફરતી સ્તનપાન કરાવ્યું। ભગવાનને તો ભૂખ લાગી હતી
એને તો પેટ જ ભરવું હતું ને, અને 6 મહિનાના બાળકે તો રાંધેલી રસોઈ ન જમી શકે. માટે માતાએ સ્તનપાન કરી ભગવાનને જમાડ્યા. પછી આંબાની ડાળે હિંચકા બાંધ્યા અને 3 બાળકને ઝૂલાવે છે અને માતા અનસૂયા તો હાલરડા ગાય છે. આમ દિવસો વીત્યા. વૈકુંઠમાં તો 3 દેવી પોતાના પતિની રાહ જુએ છે કે પોતાના પતિઓ હજુ કેમ ન આવ્યા. 3 દેવી તો મૂંઝાણા છે કે આ 3 દેવ તો સતી અનસૂયાની પરીક્ષા કરવા ગયા અને ક્યાં રોકાઈ ગયા હશે, હજી કેમ ન આવ્યા, એવી વાતો ચાલે છે. ત્યાં તો નારદજી પધાર્યા. માતા લક્ષ્મીજી તો નારદજીને પૂછે છે કે નારદ, તને કંઈ ખબર હોય તો કે આ 3 દેવ ક્યાં ગયા છે? એટલે નારદજી હસીને કહે છે કે માતા, તમારા 3ના સ્વામીનાથ તો અનસૂયાના આશ્રમમાં છે. તમે 3 દેવી જઈ તમારા પતિદેવને લઈ આવો. તમારા 3ના પતિદેવને માતા અનસૂયાએ કેદ કર્યા છે. તમે એને લેવા નહીં જાઓ ત્યાં સુધી તે આવશે નહીં. એટલે 3 દેવીને એમ થયું કે ચાલો ત્યારે આપણે તો જવું જ પડશે. અને 3 દેવી તો સામાન્ય સ્ત્રીઓનું રૂપ લઈ અત્રિ ઋષિના આશ્રમમાં આવે છે અને માતા અનસૂયાને કહે છે કે અમારા પતિ તમારા આશ્રમમાં છે તો ક્યાંય દેખાતા કેમ નથી? ત્યાં તો નારદ મુનિ આવે છે અને કહેવા લાગ્યા કે દેવીઓ, આ 3 પારણામાં જે બાળકો ઝૂલે છે ને એ જ તમારા પતિદેવો છે. આ સાંભળી 3 દેવીના મોઢા ઝાંખા પડી ગયા અને કહે છે કે આ અમારા પતિ, આ તો 6 મહિનાના બાળકો છે. માતા અનસૂયા આ સાંભળી હસે છે અને બોલ્યા કે હા, આ તમારા પતિ છે અને હું તમને પણ ઓળખું છું. તમારા પતિને ભૂખ લાગી હતી, એમને ભોજન કરવું હતું અને માંગણી કેવી હતી કે હું અર્ધ વસ્ત્ર પહેરીને એમને ભોજન પીરસું, એવી તો એની માગણી હતી. પછી મેં એમને બાળક બનાવી અને સ્તનપાન કરાવ્યું. એટલે મારું કોઈ વ્રત તૂટ્યું નહીં અને મારું કોઈ સતીપણું પણ તૂટ્યું નહીં. આ સાંભળી 3 દેવી તો માતા અનસૂયાને કરગરવા લાગી કે અમારા પતિ અમને સોંપી દો. માતા અનસૂયા કહે છે કે જો 3 હિંચકામાં હિંચકે છે, 3 પોતાના પતિને ઓળખી લ્યો. હવે 3 દેવી તો મૂંઝાણી કે આ બાળકને કેમ ઓળખવું. અને નારદ મુનિ બોલ્યા કે દેવીઓ, તમારા પતિને માતાએ સ્તનપાન કરાવ્યું એટલે માતા અનસૂયા તમારા સાસુ થયા. તો હવે તમારા સાસુને પગે લાગો તો તમારું કલ્યાણ થાય. અને 3 દેવી તો માતા અનસૂયાને પગે લાગી અને ભૂલની માફી માગી કહે છે કે માતા અનસૂયા, અમે તમને ઓળખી ન શક્યા, અમને માફ કરો, અમારાથી ભૂલ થઈ ગઈ છે. અમારા પતિને મૂળ રૂપમાં લાવો અને અમને સોંપી દો. હે માતા, અમને માફ કરો. તમારી પરીક્ષા કરવા અમે જ અમારા પતિને મોકલ્યા હતા. અમારી ભૂલ બદલ અમને ક્ષમા કરો. આમ કહી 3 દેવી અનસૂયા માને પગે લાગે છે. માતા અનસૂયાએ 3 બાળકોને પાણીની અંજળી છાંટી અને તેના મૂળ રૂપમાં પાછા લાવે છે. 3 દેવ પોતાના રૂપમાં આવ્યા. પછી માતા અનસૂયા 3 દેવને પગે લાગે છે અને કહે છે કે હે પ્રભુ, મેં તમને બાળક બનાવી સ્તનપાન કરાવ્યું છે. જો એમાં મારી કોઈ ભૂલ હોય તો મને કહો. આવી ચર્ચા હાલે છે. ત્યાં તો અત્રિ ઋષિ પણ આશ્રમમાં આવી ગયા. અત્રિ ઋષિને 3 ભગવાન અને 3 દેવીના દર્શન થયા. પછી ભગવાન માતા અનસૂયાને કહે છે કે હે માતા, તમે અમારા માતા થયા. તમે જે માગો એ તમને મળશે. ત્યારે માતા અનસૂયા કહે છે કે પ્રભુ, જો તમારે આપવું જોઈએ તો હું માગું એ આપો. ત્યારે ભગવાન કહે છે કે માતા, તમે જે કહો એ મળશે. ત્યારે માતા કહે છે કે તમે 3 મારા દીકરા બની મારી સાથે રહો. હવે આ તો ભગવાન છે, એને વૈકુંઠમાં તો જવું જ પડે. અને 3 ભગવાનને મળી 3 મોઢાવાળા દેવનું સર્જન કર્યું, જે ગુરુ દત્તાત્રેયના નામથી ઓળખાણા, જેને 3 મસ્તક અને 6 હાથ છે. આમ ગુરુ દત્તાત્રેયનું નિર્માણ કર્યું. એ દિવસ માક્ષર મહિનાની પૂનમ હતી, જેથી આ દિવસને ગુરુ દત્તાત્રેય જન્મ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ગુરુ દત્તાત્રેયનો ગિરનારમાં વાસ થયો છે. તો આવો છે માતા સતી અનસૂયાનો મહિમા. મિત્રો, આજની વાર્તા સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઈક કરી આ વાર્તાને, આ કથાને તમારા મિત્રોમાં શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. કમેન્ટમાં જય ગુરુ દત્તાત્રેય, જય માતા અનસૂયા જરૂરથી લખજો. આવી જ કથા વાર્તા સાંભળવા ચેનલની સાથે જોડાયેલા રહેજો. જય માતાજી, જય પુરુષોત્તમ ભગવાન, જય કાંઠાગોરમાં.